me. Yes. So you don't need to make me host. હું co-host માં થઈ ગઈ મારું. ઓકે, એટલે ખાલી એટલા માટે જ કે છે ને હું મિલનબેન ને પણ રાખું છું, કારણ કે કોઈને મ્યુટ અનમ્યુટ કરવા હોય એટલે બેમાંથી એકને રાખો, મિલનબેન ને રાખો, કારણ કે પછી છે ને કોઈ મ્યુટ ખુલ્લું હોય છે તો થતું નથી. રાઈટ. આ તમને પણ કરી દઉં છું. બટ હા રાખો, કારણ કે હું નહીં રહું વધારે ટાઈમ પછી તમારા પાછળથી. એટલે ના મેમ, ઓકે, પેલા પર આપણે મેસેજ લખીએ છીએ કે સત્સંગ ચાલુ કર્યો એવું, કારણ કે વી હેવ ટુ સેન્ડ મેસેજ એવરી ડે કે સત્સંગ સ્ટાર્ટેડ. ના, એવું નથી આવતું, એટલે થોડો જતો રહેશે હમણાં. ઓકે, તમે તો જોઈન વહેલા કે મોડા થઈ જ શકતા લખેલું નથી નથી. આવતું, એટલે થોડું જતું રહેશે. ના, આપણે રેગ્યુલર મેસેજ તો મૂકવાનો જ શ્રી વલ્લભમાં. અને જતું રહે છે એમાં છે ને તમારે 12:30 હવે તો મીટિંગ, આપણી મીટિંગ ઓટો પર છે બીરવાબેન, કે યુ સ્ટીલ હેવ ટુ કનેક્ટ? ના, સેમ મીટિંગ આઈ જસ્ટ ટર્ન ઇટ ઓન, ધેટ્સ ઇટ. મારે એવું થયું, મેં કાલની જોઈન થઈ તો કોઈ નહોતું, અને અત્યારે કરતા ખાસું વચનામૃત વાંચ્યું એમને તે ખબર જતું રહ્યું મારે. કોઈ મેં 9 વાગે શરૂ કરી દીધી, પછી મેં હા, તો મેં તે જોઈન થઈ તો કોઈ નહોતું, એટલે મારા 9 એટલે 12 વાગે આ લોકોને શરૂ કરી હતી, પછી મેં જ કાઢી નાખી. કોઈ કલ્પના બેન તમારું જોયું મેસેજ બીરવાબેન, આપણે ડુ વી હેવ અ ઓટો સ્ટાર્ટ ફંક્શનિંગ? અમન આઈ ડોન્ટ નો અમાર છે કે નહીં, વી હેવ ટુ ટર્ન ઇટ ઓન. એટલે મને રિંગ આવે, હું મૂકું તો, પણ મને એકલીને જ બઝર વાગે, બીજા કોઈને ના વાગે. ના, તમને આવે બરાબર છે, પણ એક જ મિનિટ, કોકિલા માસી, અહીંયા કોઈને રિંગ નહીં આવે. તમને રાજાના સત્સંગની રિંગ નથી આવતી ને? અહીં ઝૂમ છે, કોઈને રિંગ નથી આવવાની. ઓકે, પણ એ લોકોને એમ કહો, ના કશું લખેલું ના આવે, આપણા ટાઈમે પણ લખવાની નહીં. રાજાનો સત્સંગ પૂરો થાય એટલે જોઈન થઈ જવાનું, જો ન આવવાના હોય તો જોઈન થઈ જવાનું 12 તો 12:30. પછી જો રાજાનો ના હોય, ના લિંક આવી હોય તો 12:30 જોઈન થઈ જવાનું. બસ આ વસ્તુ બધાને ધ્યાન રાખવાની. આ રીતનું નક્કી કરેલું છે. આપણે પ્રિપેર હોઈએ છીએ રાજાના સત્સંગ માટે, તો આના માટે પણ તમારા 12:30 એટલે અમારા કેટલા પણ 10. અત્યારે કેટલા વાગ્યા તમારા? તે તો 10 વાગે તો હું તાર પહેલા જોઈન થઉં તો 10 વાગે પહેલી થઈ, 10 વાગે થઈ તો અમારે 10:15 થવાયા. સમજો તો ખરા કે અહીંયા આગળ હ્યુમન એરર તો થાય ને, કે 5 મિનિટ આમ તેમ હોસ્ટ ચાલુ કરે પછી તમને એન્ટર થવા મળે. એવું નથી બેટા, એવું નથી, એટલે જયારે પછી થઈ ને તારા વીરબાઈને અડધું વાંચ્યું તે જતું રહ્યું, એમ થઈ તેવું, પણ કોઈનું તો એટલે નીકળી ગઈ મેં. આજે મને નથી ખબર, હું તો હમણાં જ જોઈન થઈ. કોણે વાંચ્યું એવું નથી ખબર. તું આપણે તું ઊંઘતી હતી એટલે તું મેં પણ હમણાં જોઈન થઈ નિશાબેન. રેમીલા કોઈ તમે સાંભળો, જો ઉપર છે ને બધું, હવે અત્યારે છે ને આપણે રિંગ નથી આવવાની ને, એટલે ઉપર જે બધા મેસેજીસ થાય ને તો એ થોડાક બધાએ વાંચવા પ્રયત્ન કરવાનો. એ વાંચ્યા બકા, બધા વાંચ્યા મેં. બીરવાબેને 9:30 નો ટાઈમ લખ્યો તેવો મેં વાંચ્યો. તો હમણાં કર્યું છે ખરું બીરવાબેન? એટલે હું થઈ હતી બકા, એટલે જ થઈ હતી. સાંભળો એક મિનિટ, છે ને મેં કશું જ વાંચ્યું નથી, ખાલી કોઈ પેલું જે રામાનું સંપ્રદાય, મને ખબર બકા, મને ખબર, તો ખ્યાલ આવી ગયો મને. હા, એનું જ મેં ખાલી ક્લેરિફાઈ કર્યું. એટલે નિશાબેન આવે ને ત્યાં સુધીમાં આપણું પતી જાય તો આપણે થઈ જાય. હા, તો બરાબર છે, ક્લિયર થઈ જાય ને એટલું. ઓકે, એટલે ઇન્ડિયાનો ટાઈમિંગ એવી રીતનો રહેશે કે જો રાજાનો સત્સંગ પતી જશે આપણા સરખા ટાઈમે, તમારા 9:30 પહેલા, તો આપણો ટાઈમ તમારો 9:30 નો. અને જો રાજાનો સત્સંગ, કારણ કે મોટા ભાગે રાજાનો સત્સંગ 9:30 હજી ચાલતો હોય છે, જો એવું થાય તો પછી આપણો ટાઈમ 10. બરાબર? અને બધા છે ને, કોઈ પણ એક જણ, સંગીતાબેન પહેલા લખતા હતા, કોઈ પણ એક જણ રિસ્પોન્સિબિલિટી લો કે સત્સંગ ચાલુ થયો છે એવો મેસેજ લખી દો શ્રી વલ્લભ. બેટા હું છે ને લખતી હતી, પણ મારે શું કે સંગીતા, પણ મારે હું આ વાંચતી હતી ને એટલે મારાથી નહોતું લખાતું જોઈન થવા મને. કઈ વાંધો નહીં, પણ આ તો હવે નાવ ઓનવર્ડ્સ આપણે ઝૂમ પર ભલે ચાલુ કરીએ છીએ, ટાઈમ નક્કી છે, તે છતાં ખાલી બધાને નોટિફિકેશન મળી જાય ને એના માટે આપણે આવું કરીએ. અને એટલા બધા મેસેજ મૂકીએ છીએ, નિશા રોજ જ લખે છે, પણ છે ને નિશા મારી વાત સાંભળ, રોજ જ તું આ એકાદ વીક નું તું હતી ને, એટલે હું નથી જોઈન થતી, પણ ખાલી મેસેજ વાંચતી હતી.
મેસેજ બધા લખે છે, પણ છે ને ખબર નહીં, બધા જ્યારે આજે દિવસે આવે છે ને એ જ દિવસે એવું કે છે અમને ખબર નહીં પડતી, અમને ખબર નહીં પડતી. પણ બધાને આજે તું એ ક્લિયર કર્યું, પહેલા પણ ક્લિયર કરેલું, તું બધા સમજો અને સાંભળો કે હવે આપણી સિચ્યુએશન શું છે. એટલે આવી રીતે દરેકે પોતાની જાતે જોઈન થવાનું છે. ઉપરના મેસેજ વાંચો અને એને અન્ડરસ્ટેન્ડ કરીને જોઈન થવાનો ટ્રાય કરો. અને અને ટાઈમ તો અમને નિશાએ કીધો જ કે ભાઈ રાજાનો સત્સંગ મોટા ભાગે ઇન્ડિયાના 9:30 આવે છે. જો રાજાનો સત્સંગનો ટાઈમ 9:30 હોય તો પછી ઇન્ડિયાના 10 વાગે આપણો સત્સંગ ચાલુ થશે. આ નક્કી જ છે આપણું. અને બીજું આપું બીજો સરસ આઈડિયા છે મારી બીજું ચાલુ રાખી મૂકવાનું, જેને પણ હોય. આ ફોઈએ કીધું તો તમારે ઓન ના, રાખવાનું સાંભળો, રાજાના સત્સંગમાં. હા, મિલનબેન, એક આઈડિયા છે. બધાએ પોતાના ટાઈમનું એલાર્મ મૂકી દેવાનું. ઇન્ડિયા વાળાઓ 9:55 નો મૂકે, તમે લોકો 12:25 નો મૂકો, મારે 9:25 નું મૂકવાનું. એટલે 9:25 હું સત્સંગ શરૂ કરું, તમારે બધાને એલાર્મ પોતાના ઘરે જ ઘંટડી વાગે એટલે બધાને ખબર પડી જાય. ખ્યાલ આવી જાય. હા હા. અને આ તો પ્લસ માઇનસ થઈ જાય ને તો કેવું છે, થોડું ચાલુ રાખો ને તમે. હવે ઝૂમમાં તેવું હા છે કે ચાલો આપણે બધું પેલા મૂકીને વાતો કરો, ચાલો વાંચવાનું કરો, હવે બધું છોડો. અને મિલનબેન એક રવો મિનિટ થાય એક છે મિનિટ તમારાથી? એક મિનિટ થઈ ગયું કેટલાક બધા. લોકો છે ને વોટ્સઅપ ઉપર ફોન કરે છે, કેટલા વોટ્સઅપ ઉપર જોઈન્ટ થાય છે. શ્રીમદ ભાગવત રસાસ્વાદ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ, પ્રથમ સ્કંદ, 9મો અધ્યાય, ભીષ્મ સ્તુતિ. તો ભીષ્મ સ્તુતિમાં આપણે જોયું કે ભીષ્મ પિતામહનું બાણશૈયા પર હોવું અને પ્રભુનું પધારવું, ત્યારે જે સુંદર દર્શન થયા છે પ્રભુના, અને તેનાથી બધા તાપનું નિવારણ થયું છે. અત્યંત દેહને કષ્ટ આપવા વાળી એવી બાણશૈયા છે, પણ જ્યાં પ્રભુના દર્શન થાય, જ્યાં પ્રભુનું સાનિધ્ય પ્રાપ્ત થાય, ત્યાં આગળ બીજું જે પણ દેહ આદિક જે સુખ છે, દુઃખ છે, એ સર્વકાયનું વિસ્મરણ થઈ જાય છે. અને ફક્ત ને ફક્ત પ્રભુના જે કહેવાય આનંદાય નમઃ, પ્રભુનું જે આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ જે સ્વરૂપ છે, અત્યંત આનંદ પ્રાપ્ત કરાવવાળું, એવા સ્વરૂપના દર્શન કરીને ભીષ્મ પિતામહના બધા દુઃખોનું વિસ્મરણ થઈ જાય છે. આગળ જતા આપણે જોયું કે જે એમને ઉપદેશ ભીષ્મ પિતામહ દ્વારા પ્રાપ્ત થવાનો છે. અત્યારે પાંડવોની સ્થિતિ કેવી છે? અત્યારે પાંડવોની સ્થિતિ કેવી છે? અત્યારે પાંડવોની સ્થિતિ એવી છે કે આ ના કર્યું હોત તો, આવું ના કર્યું હોત તો, એવી રીતે એમ એવું થાય છે ને. યુધિષ્ઠિરને જેને કહેવું, મેં આવું ના કર્યું હોત તો, મેં આવું ખેદ ના. થયો છે, ખેદ. હા, શોક થયો છે. એ સ્થિતિનું મુખ્ય કારણ શું છે? એમ અજ્ઞાન, એમ કેવું એમણે ધર્મ ને એમને આ અધર્મનો જવાબ તો એવું સમજ્યા નથી, એવું એટલે હું મારા શબ્દોમાં કહું છું. કરતાપણું છે એટલે કરતાપણાનું અજ્ઞાનતા. યા અત્યારે અહીંયા અજ્ઞાનતા શેની છે? મહાત્મા જ્ઞાન ભૂલાઈ ગયું છે. મહાત્મા જ્ઞાન. અને મહાત્મા જ્ઞાન જ્યારે ભૂલાય ત્યારે કરતાપણું પ્રાધાન્યમાં થઈ જાય કે હું કરવા વાળો છું. કેમ તો કે પ્રભુ સંબંધી જે જ્ઞાન છે એનું વિસ્મરણ થયું છે. તેથી એટલે આ જે શોક છે એનું નિવારણ કોણ કરવાનું છે? ચાહત તો પ્રભુ કરી શકત. કોના દ્વારા થવાનું છે? ભીષ્મ પિતામહ દ્વારા. કોના દ્વારા થવાનું છે? ફરી એકવાર પૂછીશ. એટલો ઓબ્વિયસ ક્વેશ્ચન નથી પૂછતી. આવ્યું તો નથી. હા, બોલો. કોના દ્વારા થવાનું છે? ભક્ત દ્વારા. બરાબર. આ શોકનું નિવારણ કોના દ્વારા થવાનું છે? ભક્ત દ્વારા.
હા, ભક્ત શબ્દ ભીષ્મ છે. પિતામાં કોણ છે? હા. ભક્ત છે. હા. એમને ભક્ત, દર્શન ભક્ત. આપવા તો પ્રભુ પધારવાના છે યા, એમ સામેથી. એનાથી વધારે કેવા ભક્ત? રાઈટ. ભક્તનો ઉત્કર્ષ હા. બતાવવા માટે. તો ભક્તનો ઉત્કર્ષ અહીંયા વધારી રહ્યા છે અને ભક્ત દ્વારા, કારણ કે આપણે કહીએ દૂતીનો માર્ગ, દૂતીનો માર્ગ, તો આ જ દૂતીનો માર્ગ છે. પ્રભુએ Yeah. પહેલેથી બતાવ્યું છે સિદ્ધ કરીને. ભાગવતજી ખોલો કે વાર્તાજી ખોલો, વસ્તુ એક જ મળશે. એટલે એમના દ્વારા એમના શોકનું નિવારણ થવાનું છે અને પ્રભુને દર્શન પણ આપવાના છે પોતાના ભક્તને. એટલે આપની એક લીલામાં અનેક લીલાઓ છુપાયેલી છે. કુંતીજી ની સ્તુતિ થઈ ત્યારે છેલ્લે તો આપ પધારી જવાના છો એવું, પણ આપે પધારી જવાનું રોકી રાખીને આ જે લીલા કરવાની છે એ માટે રોકો. આગળ હવે ભીષ્મ Yeah. સ્તુતિમાં આપણને જણાશે. ત્યાં આગળ શેનું આયોજન થયું જ્યારે ભીષ્મ પિતામાને દર્શન પ્રભુ આપવાના છે અને પાંડવોનો પણ શોકનો નાશ થવાનો છે. તો એ ત્યાં આગળ શું, અને એટલું જ નહીં, ઋષિઓ પણ પધાર્યા. ત્યાં આગળ અનેક ઋષિઓ એમના શિષ્યોને લઈને પધાર્યા. તો એનું કારણ શું છે? આપણે જોઈ ગયા છે, આપણે ખાલી રિવાઇઝ કરીએ છીએ, કશું નવું નથી, આ બધું જ આપણે કરી દીધું છે. પણ એક વીક પછી આપણે જગ્યા પર આવવું પડે ને. અમે હમણાં જ વાત કરતા હતા કે આપણે આ જોઈ લઈએ પછી. તો એવું તો શું થવાનું છે કે આટલા બધા ઋષિઓ પણ પધાર્યા એમના શિષ્યોને લઈને, પાંડવો પધાર્યા, પ્રભુ પધાર્યા, તો ઋષિઓનું પધારવાનું, ત્યાં આગળ એવું વાત થઈ આપણે કે ધર્મસભાનું આયોજન થયું છે. તો એમાં એવું તો શું થવાનું છે? કેમ ઋષિઓને પણ આવવું પડ્યું? ભીષ્મ એ પિતામહ, હા, બોલો. ભીષ્મ પિતામહ ની જે ભગવાનને સ્તુતિ કરશે એનાથી પછી એમને એમના જીવનનો અંત આવશે. એ તો ભીષ્મ પિતામહની વાત થઈ ને. એના માટે ધર્મસભા કેમ આયોજવી પડે? એના માટે બીજા ઋષિઓએ કેમ આવવું પડે? નિશા, એ ભીષ્મ એટલે પિતામાં આમ એવા એવું ભક્ત હોય. છે ને, નિશા, ભીષ્મ પિતામાં એવા ભક્ત છે ને હમ. કે કે બાણ સૈયા પર સૂતેલા છે, પણ તે છતાં એમને જે પ્રભુને જોઈને એમને જે આનંદ છે ત્યાં એમનું દુઃખ ભૂલી જાય છે, એવા એ ભક્ત છે નિશા. હા, એવા ભક્ત તો છે, 100% વાત છે. હા, એવું એ ખરું ને કે ઋષિઓને એમ પણ છે કે આજે બહુ એમ કે ઊંડું રહસ્ય સમજાવવાનું છે. એક્ઝેક્ટલી. ઊંડું પ્રાપ્ત થવાનું છે. રહસ્ય સમજાશે એવું હતું ને. એટલા માટે એકચ્યુઅલી બધા આવા વિદ્વત્તા ભર્યા ઋષિઓ આવવાના હતા. શું બોલ્યા મારું એ થયું, શું કીધું? એટલે એમ કે હવે આજે એમ કે ગૂઢ તત્વ, ઊંડું રહસ્ય સમજાવવાનું છે. એટલા માટે બધા ઋષિઓ, એ પોતે બધા બહુ જ જ્ઞાની હતા, તોય આવી ગયા પાછા. ખ્યાલ આવ્યો? એટલે બહુ સરસ વાત કહી ભગવતી માસીએ કે બધા જ્ઞાની હતા તો પણ આયા, કારણ કે ભક્ત પાસેથી પ્રાપ્ત થવાનું છે. આપણે સત્સંગ કરવો આપણને ઘૂંટીને કીધું છે, તો સત્સંગમાં શું પ્રાપ્ત થાય છે? પ્રભુ સંબંધી જે આ તત્વ છે, રહસ્ય છે, એ પ્રાપ્ત થાય છે. એટલા માટે સત્સંગ કરવો. તો આવા જે જ્ઞાની ઋષિઓ છે એ પણ ત્યાં બિરાજમાન થયા છે કે આજે કંઈક આટલા તપથી, જ્ઞાનથી જે કંઈ પ્રાપ્ત નથી થયું તે અહીંયા ભક્ત
ભીષ્મ પિતામહ દ્વારા પ્રાપ્ત થવાનું છે. લીનાબેન? હા નિશા, હા મેન તત્વ જે આ છે પણ લાઈક મને આમ બરાબર સમજાતું હતું પણ લાઈક રિપ્રેઝન્ટ મને ના થાય એવું કરતા. ઓકે ઓકે. પણ હવે સમજાયું, બરાબર ક્લિયર થઈ ગયું. એટલે હવે નહીં ભૂલાય, કારણ કે અહીંયા ભક્તની મહિમા વધારી છે. ભક્ત હાથ પકડીને પ્રભુના દર્શન કરાવશે બધાને, એના દ્વારા જે રહસ્ય છે, તત્વ છે, એ પ્રાપ્ત થશે. પ્રભુના દર્શન કરવા માટે એ જ રહસ્યની જરૂર છે. જ્ઞાન એટલું જ જોઈએ છે જેટલું સ્નેહને ભક્તિને વધારી શકે. અને અહીંયા આગળ ભક્ત પાસે તો ભક્તિ પ્રાપ્ત થશે જ, એટલે કે એવું જ્ઞાન પ્રાપ્ત થશે જેનાથી પ્રભુના સ્વરૂપનું સંપૂર્ણ રીતે દર્શન થશે. આગળ જતા આપણે હજી આગળ લીધેલું છે આમાં કે જે ભીષ્મ પિતામહ પાસે જાય છે અને જે ભીષ્મ પિતામહનું એક તો એવું મને સ્મરણમાં આવે છે કે એવું કીધું કે જે સંપત્તિ છે એ જ આપત્તિ રૂપ બની જાય છે. એટલે કઈ રીતે? કે જે વિદ્યાઓ પ્રાપ્ત થઈ છે, અર્જુનને જે વિદ્યા પ્રાપ્ત થઈ છે, કે ભીમને જે વિદ્યા પ્રાપ્ત થઈ છે, કે જે કંઈ પ્રભુ પાસેથી, એટલે કહેવાય પ્રભુ કૃપાથી જે ઉત્તમમાં ઉત્તમ પ્રાપ્ત થયું છે, એના કારણે દુર્યોધનને એ કહેવાય કે યુદ્ધ કરવા માટે પ્રેરે છે. એટલે જે ઉત્તમમાં ઉત્તમ વસ્તુ જે પ્રાપ્ત થઈ છે, એ સંપત્તિ, એ પછી ચાહે દ્રવ્યના રૂપમાં હોય કે વિદ્યાના રૂપમાં હોય, પણ એ સંપત્તિ આપત્તિ ઊભું કરાવનારું બની જાય છે. એટલે કહેવાય કે ઘણી વખત જે કંઈ જીવનમાં આવતું હોય તો એ આપણને જે સુખદાયી દેખાતું હોય એ ઘણી વખત સ્વયં આપત્તિ રૂપ બની જાય છે. પણ અહીંયા આગળ પ્રભુનું સાનિધ્ય છે અને એના કારણે એ આપત્તિ પાંડવોને જણાતી નથી, એટલે કે એમાંથી સારી રીતે પાર થઈ શકે છે, પાર ઉતરી શકે છે. તો અહીંયા આગળ એક બહુ મોટું રહસ્ય કહી દીધું કે સંપત્તિમાં આપત્તિ રહેલી હોય છે. કારણ કે કહેવાતું દેખાતું એવું જે સુખ છે એ જો પ્રભુના સાનિધ્ય વિનાનું હોય તો એ આપત્તિમાંથી ઉગરવાનો રસ્તો મળતો નથી. પણ જો પ્રભુનું સાનિધ્ય છે તો આપત્તિમાંથી જીવ ઉગરી શકે છે. એટલે અહીંયા આગળ ભાગવતજી આપણને જે આના દ્વારા જે સમજાવવા માંગે છે, કારણ કે આપણે તો અર્જુન જેવું જીવન નથી કે ધનુષ્માન લઈને નીકળવાના છે કે એટલી મોટી વિદ્યા પ્રાપ્ત થઈ ગઈ છે અને એવી જરૂર પણ નથી પડવાની કોઈ યુદ્ધ કરવાની. પણ જે જીવનમાં જે આપણે પ્રાપ્ત કરી રહ્યા છે, જે સુખ છે, સમૃદ્ધિ છે, જે સંપત્તિ છે, કોઈ પણ પ્રકારે હોય, વિદ્યાના પ્રકારે હોય કે પ્રભુના સાનિધ્યમાં રહેવું, હા, વિદ્યાના પ્રકારે હોય, સંતાનના પ્રકારે હોય, દ્રવ્યના પ્રકારે હોય, સંપત્તિના ઘણા બધા પ્રકાર છે. તો એ કોઈ પણ પ્રકારનું સંપત્તિ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે આપત્તિ ઊભી કરી શકે છે. પણ જો પ્રભુનું સાનિધ્ય છે તો એ આપત્તિમાંથી પણ પ્રભુ જ જીવને ઉગારે છે. હવે આગળ અંદર જોઈ લઈએ છીએ આપણે શું રહી જાય છે, પણ મુખ્યત્વે જોવા જાય તો આ રીતનું સ્મરણમાં હતું કે આપણે આટલે સુધી આપણે વાંચન કર્યું હતું. પછી કંઈ પણ રહેતું હોય તો જોઈ લઈએ. મિલનબેન, તમે એ દિવસે જતા રહ્યા હતા, તમને કોઈ ક્વેશ્ચન હતો, હવે તમને યાદ હોય તો તમે કહી દો. બાકી તમે એ દિવસે છે ને તમારે નીકળી જવું પડ્યું હતું બિફોર વી કમ ટુ યોર પોઈન્ટ. એ તો પેલું નીતિ સંગત ને એના 3 સ્ટેપ જે હતા ને, એટલે સ્ટેપ તો ના કહેવાય પણ એની કમ્પ્લીટ સમજવાનું. પણ મેં રેકોર્ડિંગ સાંભળી લીધું હતું, તમે લઈ લીધું હતું. પેલા 3 હતા ને, નીતિ સંબંધ, સ્વભાવ, એટલે સ્વભાવ શુદ્ધ, આચાર શુદ્ધિ, એનું. હા, તો ખ્યાલ આવી ગયો ને? અને લીધું હતું તમે એ દિવસે, મેં રેકોર્ડિંગ સાંભળી લીધું. હા, ના, મેં કીધું કે આ રાઈટ ટાઈમે તમારે અને ઈશ્વર સંબંધી એવું હતું. મને નીતિ સંબંધ, એટલે નીતિ 3. સંબંધી
સ્વભાવ સંબંધી ને ઈશ્વર સંબંધી ઈશ્વર એમ. સંબંધી, હા. હમ એટલે ઈશ્વર સંબંધી પ્રભુ મેળવી આપવા વાળું છે. સ્વભાવ સંબંધી શું મેળવી આપવા વાળું છે? એક વિપ્ર મેળવી આપશે. એ નીતિ સંબંધી વિપ્ર દ્વારા નીતિ સંબંધી, હા આચાર દ્વારા જે પ્રાપ્ત થશે ને. હા હા હા. અને ભક્તિ ઈશ્વર થી આવશે. હા, અને સ્વભાવ દ્વારા સ્વભાવનું કુમાર્ગે એટલે એમ કોઈ ગલત હા, બરાબર. કુમાર્ગે ના જવાય. કુમાર્ગે નહીં જાવે. બરાબર સાંભળ્યું છે, હા મિલનબેન. ઉતાર્યું છે, સાંભળ્યું નહીં, સાંભળ્યું બધાએ છે. કારણ કે 3 પ્રકાર કહ્યું ને કે આવું દુઃખ આવવાનું શું કારણ? ધર્મશીલ પાંડવોના દુઃખમાં ભીષ્મ પિતામહે બતાવેલું જે કારણ છે, તો દુઃખ આવવાના મુખ્ય કારણમાં એવું હોય કે કર્મના કારણે, એટલે કે પિતાના કારણે, માતા પિતાના કારણે, સ્વભાવના કર્મના કારણે. તો પણ અહીંયા તો અહીંયા કશું છે નહીં. હા, અહીંયા કંઈ જ નથી. એટલા માટે રાઈટ તો કયું હતું? પછી કીધું કે સ્વભાવ દુષ્ટ હોય તે 3 રીતે ધર્મનો આશ્રય ના કરે. કયા 3 રીતે? તો કે નીતિ સંગત, સ્વભાવ શુદ્ધ અને ઈશ્વર સંબંધી. પણ અહીંયા તો સ્વભાવ પણ શુદ્ધ છે. સ્વભાવ શુદ્ધ છે. અહીંયા સ્વભાવ શુદ્ધ છે, એના કારણે ધર્મનો આશ્રય પણ થયો છે. એટલે ધર્મ પછી પણ છે કારણ ને. શું? હા, તો પછી કારણ શું? તો કે કાલ એક જ એવું છે જે ધર્મશીલ પાંડવોના દુઃખમાં. અને મને લાગે છે હવે પછી ભીષ્મ પિતામહ આવશું કહેશે ને કાલની. ના, એ આવી જ ગયો વળી ને. લઈ લીધું તું આપણે. હા, એ લઈ લીધું તું. 3 દુઃખ, સુખ, દુઃખ, 3 કાળનું બધું લઈ લીધું તું. આ તો ખાલી હા થઈ ગયું છે. આપણે એની જ જો પાંડુએ પહેલેથી યુધિષ્ઠિરને રાજા બનાવી દીધા હોત તો કદાચ દુઃખ ના આવત. ધર્માગ્રહથી યુધિષ્ઠિરે ધ્રુતનો આગ્રહ ન રાખ્યો હોત તો પણ કદાચ આપત્તિ ન આવત. જો ભીમસેન મહાબળવાન ન હોત તો દુર્યોધન ને ઈર્ષા ના થાત અને દુઃખ ના આવત. અર્જુન મત્સ્યવેદ વગેરે પરાક્રમ ન કર્યા હોત તો પણ અદેખાઈ ન થાત અને વેર ન વધત, દુઃખ ન આવત. ગાંડીવ, ધનુષ અને ગાંડીવ ધનુષ અને દિવ્ય અસ્ત્રોએ પણ વેરની આગ વધારી. શ્રી કૃષ્ણ વારંવાર સહાય કરતા હતા એટલે દુર્યોધનના દાવ નિષ્ફળ જતા હતા. તેથી તે આપત્તિ વધે એમ પ્રયત્ન કરતો. આ બધા આપત્તિને દૂર કરે એવા કારણો હતા, એ જ આપત્તિ લાવનારા થયા. સમજાયું? જે છેલ્લે આપણે પછી આનાથી આગળ જ વધીએ છીએ, પણ આ જે છેલ્લે વાંચન કર્યું હતું એ કે એવું નહોતું નિશા એવું નહોતું કે પછી આપણે જે તે ફરી સમજાયું બધું ને આપણે ચર્ચા કરી એમાં કે ભીષ્મ પિતામહને એવું નહોતું લાગ્યું કે હું જ આ બધાનું કારણ છું એમ કે? હજી ત્યાં સુધી આપણે નથી આવ્યા. નહોતા આપણે. તમે કદાચ થોડું આગળ રીડિંગ કરો છો ને એટલે એમાં આવી ગયું હશે, પણ અહીંયા હજી આપણે જે છેલ્લે છે એ જ લઈને આગળ વધું છું. તો સાધન સંપત્તિ હોવા છતાં તે આપત્તિ દૂર કરવાને બદલે આપત્તિ લાવનાર બની જાય છે. કાલ બલનું આ પરિણામ છે. જે કાલની વાત થઈ ને એ છેલ્લે આપણે એના પર આપણે ભાર મૂકીએ એટલા માટે આગળ વધતા પહેલા કે બધું જ બરાબર છે તો પછી શું કારણ છે? તો કહ્યું કે કાલ બલનું આ પરિણામ છે. કાલના બલે જ આ શક્ય છે, કારણ કે આ બધું જ સાધન સંપત્તિ હોવા છતાં આ તો ખરેખર આપત્તિ ના લાવી શકે. ગાંડીવ, ધનુષ, દિવ્ય અસ્ત્રધારી અર્જુન, ગદાધાર ભીમ, શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા ધર્મનિષ્ઠ, તો પછી આ બધું તો કેવી રીતે દુઃખ લાવી શકે? પણ કહ્યું કે આ સાધન સંપત્તિ હોવા છતાં એ આપત્તિ દૂર કરવાને બદલે
આપત્તિ લાવનાર બની જાય છે અને એ કાલબલનું પરિણામ છે, બીજું કંઈ જ નહીં. એ કાલના નિયમે, કાલના કારણે આ થાય. એટલે કાલ ભગવાનની આજ્ઞા અનુસાર સગળું કરે છે. હવે ખબર પડશે, એકચ્યુઅલી જોડાશે કનેક્શન, આમ તો ખ્યાલ આવી ગયો, પણ આ આપણે કહીએ કે સાધન સંપત્તિ જ સ્ટેટ આપણે કીધું કે સાધન સંપત્તિ છે એ આપત્તિ લાવનાર બની જાય છે, પણ પ્રભુનું સાનિધ્ય હોય તો એ પછી એ આપત્તિ દૂર થાય છે. તો એ સાધન સંપત્તિ અને પ્રભુનું સાનિધ્ય એ બેની વચ્ચે આવ્યું શું આપત્તિ લાવનાર કારણ? કાલબલ. પણ આ કાલબલ છે એ કોની આજ્ઞામાં રહે છે? પ્રભુની આજ્ઞામાં. એટલે એટલા માટે પ્રભુનું સાનિધ્ય, કે આ કાલબલ છે એ પ્રભુની આજ્ઞામાં રહે છે. કાળ એ પ્રભુના અધીન છે. હા, એટલે કાલ કનડગત કરવાનો પ્રયત્ન કરશે, આપત્તિ ઊભી પણ કરશે, પણ અગર પ્રભુની સાનિધ્ય છે તો એ કાલનું પણ ત્યાં આગળ બળ ચાલશે નહીં. તો કાલ ભગવાનની આજ્ઞા અનુસાર સગળું કરે છે. ભગવદ ઈચ્છા ન હોય તો કાલ કાંઈ ન કરી શકે. કોઈ પ્રસંગ બન્યા પહેલા ભગવદ ઈચ્છા સમજાતી નથી, પણ પ્રસંગ બન્યા પછી એ ઉપરથી ભગવદ ઈચ્છા આવો પ્રસંગ બને એવી હશે એમ અનુમાન થઈ શકે છે. તેથી ભગવાન જ કાલરૂપ છે. કાલના જે આપણે પુરુષોત્તમ નામ સહસ્ત્રમાંથી પણ આપણે જે અનુસંધાન લીધું હતું નામનું, કે કાલ સામર્થ્ય દાતા છે, ચ નહીં પણ ત્રણ લીધા કાલ સામર્થ્ય દાતા, કાલ દોષ નિવારકો. તો આ જે કાળને શક્તિ આપનાર પણ એ જ છે, પ્રભુ જ છે. કાલ બલ જે કહ્યું, તો એ કાલ બલ પણ, કાલને બલ પણ કોના દ્વારા પ્રાપ્ત થાય છે? પ્રભુ દ્વારા. એટલે અહીંયા આગળ ચોખ્ખું કહી દીધું કે ભગવાન જ કાલરૂપ છે. કાલ સામર્થ્ય દાતા, કાલ દોષ નિવારક. જે કંઈ છે એ પ્રભુ જ છે. અને એટલા માટે જ્યારે પુરુષોત્તમ નામ સહસ્ત્રનો પાઠ કરો ને, તો હરેક નામ એ શ્રી કૃષ્ણ છે એવું પ્રતીતિ. જો રાજા પણ ઘણા બધા સંદર્ભ લેતા હોય છે. કાલે મને વાર્તાજી આઈ થિંક કાલે જ સાંભળવાનો મોકો મળ્યો હતો. પેલા 2 જણના વાર્તા હતા ને, પેલા કયા વૈષ્ણવ, 2 ભાઈઓ, નરહરદાસ જોશી, રાઈટ, નરહરદાસ. તો એમાં પણ બાળક સ્વરૂપમાં ઉપર આવી જાય. એમાં પણ રાજાએ જો 2 નામનું અનુસંધાન લીધું હતું, કાત્યાયની મહાભાગે. પછી એના પછીનું નામ છે પણ મારાથી ભૂલાઈ ગયું છે, પણ એ 2 નામનો સંદર્ભ કાલે રાજાએ જે લીલા સંબંધી જે વાત કરી હતી ને, એમના લીલા સંબંધી જે વાત થઈ હતી, એમાં આ 2 નામનો રાજાએ સંદર્ભ લીધો હતો. કાત્યાયની મહાભાગે, પછી બીજું નામ કયું છે એની પાછળ તરત જ બીજું નામ આવે છે. એ બંને સાથે લીધા હતા. એટલે આવી રીતના સંદર્ભ લેતા હોય છે રાજા પણ, કહેવાનું તાત્પર્ય. તો અહીંયા આગળ કહી દીધું કે કાલ રૂપ જ ભગવાન જ કાલરૂપ છે. એટલે કઈ રીતે કે આપણે કાલ એના આધીન છે. એટલે કાલ પ્રકટ શેમાંથી થયું છે? તો પ્રભુનું જે એક લીલા છે. એટલે એને સામર્થ્ય, કાલ સામર્થ્ય પણ આપ છે, કાલના દોષ પણ આપ નિવારણ કરવાના છે. અને કાલમાં કારણરૂપ કઈ રીતે? તો કે કાલ લક્ષણ હેતુ. તો શુભ અશુભ કાલના લક્ષણના જ્ઞાનમાં કારણરૂપ આપ. આ પણ એક નામ આચાર્ય ચરણે જે નામો આપ્યા છે ને, એટલું બધું ઊંડાણ છે એમાં કે ભાગવતજી આપણે રોજે સ્પર્શ ના કરી શકીએ, પણ જો પુરુષોત્તમ નામ સહસ્ત્રને સ્પર્શ કરી શકીએ તો આચાર્ય ચરણની એક એવી રચના છે કે જેના કારણે 1000 નામ, વિચાર કરો પ્રભુના, કે એ જો આપણે સ્મરણ કરી શકીએ રોજ. અને તમે લોકો, અમારે તો કંઈ નહીં, પણ મોટાઓને તો બધાને આવડે છે, એટલે તો બહુ મહાભાગ્ય કહેવાય. અમારા જેવા તો એટલું બધું તો ના એ કરી શકીએ,
ખબર નહીં આખી જિંદગી જશે તો એટલું તો આવડશે નહીં, મોઢે તો કશુંય. પણ કહેવાનું તાત્પર્ય કે અહીંયા આગળ કહ્યું કે કાલ ભગવાનની આજ્ઞા અનુસાર સગડું કરે છે, અને ભગવદ ઈચ્છા ન હોય તો કાલ કંઈ ના કરી શકે. નિવારક કરે. એટલે ઘણી વખત આપણે બોલીએ કે ભગવદ ઈચ્છા આપણને સમજાય નહીં, પણ પ્રસંગ બન્યા પછી જે બધું થઈ જાય એના પરથી આપણને અનુમાન થાય કે ઓ આમાં તો ભગવાનની આ ઈચ્છા છુપાયેલી હશે. એટલે એ સંદર્ભમાં કહ્યું કે તેથી ભગવાન જ કાલરૂપ છે, કારણ કે આપ જ નિયામક, કાલનું નિયામક જ આપ છે. એટલે આપ જ એ પ્રમાણે જે કંઈ લીલા કરે છે એ રીતે કરે છે. એ આખી લીટી જ છે, કાલ સામર્થ્ય દાતા ચ કાલ દોષો નિવારક. હા, અને બીજું આ કાલ લક્ષણ હેતુ. કાલ સામ્ય દાતા કાલ દોષ નિવારક અને કાલ ધર્મ નિશા 41માં જોયેલું ને આપણે, કાલ નાશક અને સત્ય કાલ, એ મને બહુ ખબર નથી. સત્ય કાલ ધર્મ પ્રવર્તક, કાલ ધર્મ પ્રવર્તક આપણે જોયેલું. હા, જોયેલું. આગળ એ પણ આવેલું કાલ લક્ષણ હેતુ પણ કેટલા બધા છે. એટલે એ છે ને જે તમે જે કહો છો ને, જો શુક્લ નારાયણ સત્ય એક નામ છે, કાલ ધર્મ એક થયું નહીં ને અમારે. એટલે સત્ય તમે એ રીતે ના બોલતા, શુક્લ નારાયણ સત્ય, અને પછી કાલધર્મ પ્રવર્તક. બરાબર છે, બરાબર છે. ચલો આપણે બીજા બધાને થોડી તકલીફ પડશે, આપણે વધારે ઊંડા જઈશું તો આમાં. તેથી ભગવાન જ કાલરૂપ છે, તે જ દેવ તરીકે પણ ઓળખાય છે. તેથી ભગવાનની આજ્ઞાના પરિપાલનથી અને સ્વધર્માચરણથી ભગવાન પ્રસન્ન થાય છે. આ સામાન્ય મર્યાદા છે. કયું કે ભગવાનને આજ્ઞાની પરિપાલન અને સ્વધર્મનું આચરણ એ સામાન્ય રીતે મર્યાદા છે પ્રભુને પ્રસન્ન કરવા માટે. હવે વાંચનમાં આગળ વધીએ છીએ. ભીષ્મજીએ વર્ણવેલો ભગવાનનો પ્રભાવ. પહેલા કાલનું કહ્યું કે દુઃખોનું કારણ કાલ. હવે ટાઇટલ છે કે ભીષ્મજીએ વર્ણવેલો ભગવાનનો પ્રભાવ. યુધિષ્ઠિર, તમે પ્રજાનું રક્ષણ કરો, જેને તમે, આઈ થિંક આ વાંચી લીધું છે, સોરી, આના પછીનું પણ હવે જોઈ લઉં છું, ફટાફટ વાંચી લઈએ. કે કારણ કે અહીંયા આગળ જ્ઞાન આપ્યું કે તમે મામાના દીકરા જેને માનો છો એ કોણ છે. તો કહ્યું કે તમે પ્રજાનું રક્ષણ કરો, જેને તમે મામાનો પુત્ર માનો છો એ આદ્ય નારાયણ છે. એનો પ્રભાવ તો ભગવાન શંકર જાણે. સમગ્રનો સંહાર કરવા છતાં કૃષ્ણનું સ્મરણ કરવાથી શિવ કલ્યાણકારક ગણાય છે. એનો જો અહીંયા આગળ આદ્ય નારાયણ સ્વરૂપ કહ્યું અને કહ્યું કે તમે પ્રજાનું રક્ષણ કરો, જેને તમે મામાના પુત્ર ગણો છો એ તો આદ્ય નારાયણ છે. એનો પ્રભાવ તો ભગવાન શંકર જાણે છે. સમગ્રનો સંહાર કરવા છતાં કૃષ્ણનું સ્મરણ કરવાથી શિવ કલ્યાણકારક ગણાય છે. આજે કેટલી મોટી દુવિધા એ છે કે સ્વરૂપ જે છે એ પ્રભુનું નથી જણાતું, કે શિવ ભગવાન જે અહીંયા આગળ એક એમને પાસ કોનું સ્વરૂપ જાણે છે, કોણા સ્વરૂપના જ્ઞાતા છે, તો આદ્ય નારાયણ શ્રી કૃષ્ણના સ્વરૂપના જાણનારા બતાયા ભગવાન શંકરને. અને સમગ્રનો સંહાર કરવા છતાં કૃષ્ણનું સ્મરણ કરવાથી શિવ કલ્યાણકારક ગણાય છે, કારણ કે પરમ વૈષ્ણવ છે, મોટામાં મોટા વૈષ્ણવ છે, અને સમગ્રનો સંહાર કરે છે પણ શેના માટે? તો પ્રભુની આજ્ઞાનું પાલન કરવા માટે. એટલે પ્રભુના કૃપા પાત્ર છે, એટલે કલ્યાણકારક ગણાય છે. ભક્ત છે મોટા
પ્રભુના કૃપા પાત્ર છે, એટલે બધું કંઈ સંહાર કરવા છતાં પણ કલ્યાણકારક ગણાય છે. દેવર્ષિ નારદ સૌને સંઘર્ષ કરાવે છે, છતાં તેમને દોષ ન લાગે. અગેન દેવર્ષિ, દેવ ઋષિ. નારદજીને જે ભક્ત છે, તો એમાં ઋષિમાં પણ દેવ, અને એ પણ પાછું નારદ પંચરાત્રમાં જે આપ્યું તન્મયતા પ્રાપ્ત થઈ છે. જ્યારે 5 પ્રકાર તન્મયતાના બતાયા, એમાં નારદજી બોલ્યા છે કે ભક્તિ એ અમારા જેવા માટે સ્નેહાત, કામાત, દ્વેષાત, ભયાત અને ભક્તિ. તો આ ભક્તિ છે એ અમારા જેવા માટે, એ ત્યાં નારદજી સંપૂર્ણ રીતે બતાવે છે કે તન્મયતા ભક્તિથી પ્રાપ્ત અમારા જેવાને થાય છે. તો આવા જે ભક્ત નારદજી, દેવર્ષિ નારદજી છે, એ પણ સૌને હિતૈષી લાગે, પણ પ્રભુના પ્રિય છે. ભગવાન કપિલે સાંખ્યશાસ્ત્રનું જ્ઞાન દેતા પુરુષનું કારણપણું હોવા છતાં તેનું નિવારણ કરી પ્રકૃતિનું કારણત્વ કહ્યું, છતાં દોષ ન લાગ્યો. સર્ગ લીલામાં સુંદર રીતે આવશે કે કારણરૂપ તો પુરુષ છે, અને તે છતાં, કારણ કે પુરુષ અને પ્રકૃતિ, તો એ છતાં પ્રકૃતિને આપે કારણત્વ કહ્યું છે, પણ ત્યાં આગળ દોષ નથી લાગ્યો. એના ઊંડાણમાં એ વખતે જઈશું ને તો જ વધારે થશે, કારણ કે પુરુષ અને એમાંથી સત્વ રજસ તમસ દ્વારા જે પ્રકૃતિનું પ્રકટ થવું 3 ગુણો દ્વારા, એના સંદર્ભમાં આખું સર્ગલીલામાં બહુ સુંદર રીતે સમજાયું છે. સાત્વિક, રાજસ, તામસોમાં એ 3 કેવળ કૃષ્ણના પ્રભાવથી ગુણાતીત ગણાયા. ગુણો પણ ગુણાતીત થઈ જાય છે પ્રભુના પ્રભાવથી, એ આપણે સંપૂર્ણ રીતે જોઈએ છે વાર્તાજીના પ્રસંગોમાં, કે નિર્ગુણ ભગવદીઓ જે ગુણો સહિત પ્રકટ થયા છે પણ ગુણાતીત છે. નિર્ગુણ એ ગુણાતીત કઈ રીતે છે? બહુ વારંવાર આપણે જોઈ ગયા છે કે આ જે નિર્ગુણ ભક્તો છે, તો એ ગુણાતીત છે, ગુણ રહિત નથી. જીવ ગુણ રહિત ના હોઈ શકે. આ જે પ્રકૃતિના જે ગુણ છે, જે સત્વ રજસ તમસ, એ જીવ સાથે લઈને પ્રકટ થયેલ કહેવાય કે પ્રકૃતિમાંથી જ સર્વ કંઈ પ્રકટ થયું છે, તો જીવ એ સાથે લઈને આવ્યો છે. તો એ ગુણાતીત એટલે કે નિર્ગુણ એટલે કે ગુણ રહિત નથી, પણ ગુણાતીત છે. એ કઈ રીતે? તો કે એ સાત્વિક, રાજસ, તમસોમાં એ 3 કેવળ કૃષ્ણના પ્રભાવથી ગુણાતીત ગણાયા. આ ગુણો કૃષ્ણના પ્રભાવથી, પ્રભુના પ્રભાવથી એ ગુણાતીત થઈ ગયા છે. એટલે કે ગુણ દેખાતા નથી, ગુણ રહિત, ગુણ સહિત હોવા છતાં પણ ગુણાતીત થઈ ગયા છે. જેની સાથે, અને આપણે નિર્ગુણમાં આપણે જોઈએ જ છે કે કેવી રીતે જે આ 84 252 ભગવદીઓ છે, તો 252 ભગવદીઓ તો એમનાથી પ્રકટ થયેલા છે ને ગુણ સહિતનું એનું નિરૂપણ કરેલું છે, પણ જે 84 વૈષ્ણવો છે, એ જે ગુણ પ્રકટ કરે છે પ્રભુની સેવાર્થે, જ્યારે જે નિર્ગુણ એટલે શું, ગુણાતીત એટલે કઈ રીતે, કે જ્યારે જે પ્રભુના સુખાર્થે જે ગુણ પ્રભુના સુખ આપવા વાળો છે, એ ગુણ પ્રકટ કરે છે. પ્રસન્ન ચતુર્ભુજ જેની સાથે તમે સ્નેહ કરો છો, તે મામાનો દીકરો ધારો છો, સચિવ બનાવીને, દૂત બનાવીને, સારથી પણ બનાવ્યા, એ ભગવાન તો અહંકાર વગરના સમદ્રષ્ટિવાળા છે, સર્વાત્મ રૂપ છે. એમનામાં મતિ વૈષમ્ય નથી, એટલે કે એમના માટે સર્વ કંઈક સમાન છે, કોઈ પણ વિષમતા નથી.
એટલે કહ્યું કે મતિ વૈષમ્ય નથી. રાજન, જુઓ, મારા જેવા અપરાધી પર કૃપા કરવા સ્વયં ભગવાન અંતકાલે પધાર્યા છે. ભક્તો ઉપર કૃપા કરવી એ ભગવાનનો અસાધારણ ગુણ છે. કૃપાથી અભય મળે છે. અભય દાન દક્ષસ્ય, જે આચાર્ય ચરણનું નામ છે. અદેય દાન દક્ષસ્ય, પણ અભયપદનું દાન કરવા વાળા માટે પણ આપનું નામ છે આચાર્ય ચરણનું. કૃપાથી અભય મળે. તેથી ભગવાન ભજનીય છે. કોઈ પણ રીતે અંતે પ્રભુમાં મન પરોવે તેને મુક્તિ મળે. તો આવો કૃપા જે છે ભક્ત પર કરવી એ પ્રભુનો અસાધારણ ગુણ છે, અને કૃપાથી જ અભય પ્રાપ્ત થાય છે. અનેક વૈષ્ણવ પધારશે. ખાલી અત્યારે આના ફોકસ કરીને સાંભળો બરાબર છે, પણ જ્યારે આ રીતની આવે પ્રભુનું વર્ણન તો વૈષ્ણવો પણ પધારશે. એટલે એટલું ખાલી અત્યારે સ્મરણમાં લઈ આવીએ કે અહીંયા અનેક વૈષ્ણવ પધારશે, એટલે આપણે જ્યારે મનન કરીએ ત્યારે આના પર કરી શકીએ. તો કહ્યું કે ભક્ત પર કૃપા કરવી એ ભગવાનનો અસાધારણ ગુણ છે. કૃપાથી અભય મળે છે. તેથી ભગવાન ભજનીય છે. કેવા કેવા અભય પ્રાપ્ત થયા છે કે ભક્તન કો સિકરી સે ક્યાં કામ, રાજાની આગળ જ. એટલે આવું પ્રાપ્ત કરાવવા વાળું પ્રભુનું સ્વરૂપ છે. તેથી ભગવાન ભજનીય છે. કોઈ પણ રીતે અંતે પ્રભુમાં મન પરોવે તેને મુક્તિ મળે. હવે આગળ વાંચન કરીશું. થોડુંક જ થશે પણ લેસી. પ્રસન્ન ચતુર્ભુજ પ્રભુને પોતાના ધ્યાન પથમાં વિરાજવા ભીષ્મજીની વિનંતી. હવે આવા જે પ્રભુ છે, પ્રસન્ન ચતુર્ભુજ પ્રભુને, દ્વારકાધીશ પ્રભુ પધરાવતા હોય એવું આપણને સ્મૃતિ થાય ને. પોતાના ધ્યાન પથમાં વિરાજવા ભીષ્મજીની વિનંતી. પોતે માનસ મૂર્તિની કલ્પના કરવા માટે અશક્ત હોવાથી ભીષ્મે ભગવાનને પોતાની પાસે અંત સુધી વિરાજવા વિનંતી કરી. આવા ભક્ત છે તો પણ કહ્યું કે પોતે માનસ મૂર્તિની કલ્પના કરવા માટે અશક્ત હોવાથી ભીષ્મે ભગવાનને પોતાની પાસે અંત સુધી વિરાજવા માટે વિનંતી કરી. જ્યારે આચાર્ય ચરણે આપણને શું આપ્યું છે? જ્યારે કહ્યું કે એક જ મિનિટ, yeah, we'll do that soon. Yeah, sending you soon. તો અહીંયા આગળ શેની વાત કરી રહ્યા છે? આપણને જે કહ્યું તનુજા વિત્તજા સેવાની જે વાત કરી એમાં માનસીસા પરામતા. અહીંયા આવા ભક્તો છે તો પણ માનસ મૂર્તિની કલ્પના કરવાને શક્તિમાન નથી. આપણને જે માનસીસા પરામતા કહ્યું, જે પરમ ઉત્તમ પ્રકારનું ફળ જે કહ્યું એ માનસી, અને એ આચાર્ય ચરણની કૃપાથી ભગવદીઓને પ્રાપ્ત થયું છે. અહીંયા આગળ ભીષ્મ પિતામાં ભક્ત છે પણ માનસ મૂર્તિની કલ્પના કરવામાં અશક્તિમાન છે, અને તેથી પ્રભુને સ્વયં પોતાની પાસે વિરાજમાન, અંતકાલે વિરાજમાન રહેવાનું. જ્યારે ભગવદીઓ શું કરે? માનસી જ્યારે સેવા પ્રાપ્ત થાય ત્યારે કહે કે પરમ ફળ પ્રાપ્ત થયું, કારણ કે દેહની અક્ષમતા કોઈને પણ ક્યારે પણ સતાઈ શકે છે, અને ત્યારે જ્યારે પ્રભુ માનસીનું સુખ પ્રાપ્ત કરાવે તો એ ફક્ત ને ફક્ત આચાર્ય ચરણની કૃપાથી શક્ય બને છે. કારણ કે રાજા આસ્કરણને જે પ્રાપ્ત થયું, અહીંયા આગળ આપણે જોઈએ ભગવદીઓને એ સુખ કેવું પ્રાપ્ત થયું છે. વ્યસન દશા, જે માનસી દશા જે એવી રીતે પ્રાપ્ત થઈ છે, માનસીસા પરામતા. તો જે રાજા આસ્કરણજીને પ્રાપ્ત થયું છે એ અહીંયા આગળ ભીષ્મ પિતામાને નથી. તેથી પ્રભુને વિનંતી કરે છે કે અંત સુધી આપ વિરાજમાન રહો. ભીષ્મે
પૂર્વજન્મે 8 વસુઓમાંના એક દેવ છે. 8 વસુઓ, પછી આદિત્યો, અ, અને બીજા કયા 3 છે, જેમાંથી અદિતિના પુત્રો આદિત્યો, વસુઓ, અને હજી એક વિસર્ગ લીલામાં ઘણું ઊંડાણમાં આવશે. તો ભીષ્મ પૂર્વજન્મે 8 વસુઓમાંના એક દેવ છે. ભગવાન તો દેવાધિદેવ છે, એટલે એમની ભક્તિ, હા, વસુઓ અને ત્રીજા માનસ વસુઓમાંથી માનસ પુત્ર થયા 3 છે. ત્યાં પાછું અટકી ગયું. ભીષ્મ પૂર્વજન્મે 8 વસુઓમાંના એક દેવ છે. ભગવાન તો દેવાધિદેવ છે, એટલે એમની ભક્તિ તો પ્રાચીન છે. આ દેવ છે અને પ્રભુ દેવાદિક દેવ, એટલે ભીષ્મજીની ભક્તિ તો પ્રાચીન છે. બાણોથી વિંધાયેલું પોતાનું જીર્ણ શરીર પિતાના વરદાન પ્રમાણે સ્વેચ્છાએ છોડે ત્યાં સુધી રાહ જોવા પ્રભુને વિનવે છે. વરદાન પ્રાપ્ત છે કે જે રીતે સ્વેચ્છાએ દેહને છોડી શકે છે, તો પ્રભુને વિણવે છે કે આપ મારી પાસે વિરાજો. અર્જુનના રથ ઉપરથી ઉતરીને ચક્ર લઈને પ્રાણ લેવા દોડ્યા હતા, તેમ વચમાં મારે નહીં એવા પ્રસન્ન હાસ્ય અને રાતા નેત્રથી શોભતા મુખારવિંદવાળા ચતુર્ભુજ પ્રભુને ધ્યાન પથમાં વિરાજવા વિનવ્યા. આ જે ચક્ર લઈને દોડ્યા હતા પ્રાણ લેવા માટે, એ અહીંયા આગળ એવું વર્ણન કર્યું છે પ્રભુનું કે પ્રસન્ન હાસ્ય અને રાતા નેત્રથી શોભતા મુખારવિંદવાળા ચતુર્ભુજ પ્રભુને ધ્યાન પથમાં વિરાજવા વિનવ્યા. હાસ્યમાની પ્રસન્નતા માયાથી મોહ ન થવા દે. રાતાલોચન પાપને દૂર કરે. હાસ્ય પણ એકદમ નિર્મળ, કે જે મંદ હાસ્ય, કે જે મોહ ન થવા દે. તો હાસ્યમાંની પ્રસન્નતા માયાથી મોહ ન થવા દે. રાતાલોચન પાપને દૂર કરે, એવી પણ તેની પણ પ્રસન્નતાથી સર્વ ગુણનું દાન કરે. મુખની પ્રસન્નતા પ્રભુ પદ દે. ધ્યાન પથમાં વિરાજતા સર્વ સિદ્ધિ મળે. જ્યારે આવા પ્રભુનું ધ્યાન થાય, તો ધ્યાન પથમાં જ્યારે આપ વિરાજમાન થાવ, સર્વ સિદ્ધિ પ્રાપ્ત થાય. ચતુર્ભુજપણાથી 4 પુરુષાર્થ સિદ્ધ થાય. જે ધર્મ અર્થ કામ મોક્ષ જે આચાર્ય ચરણે બતાયા 4 પુરુષાર્થ, એ ચતુર્ભુજપણાથી 4 પુરુષાર્થ સિદ્ધ થાય છે, જે આપણે ત્રાસુ ચતુશ્લોકીમાં પણ આવશે. અને આપણને ચતુશ્લોકી જે 16માં આપ્યો, એના દ્વારા પણ આપણને પ્રભુએ બતાવ્યું, આચાર્ય ચરણે બતાવ્યું કે કઈ રીતે 4 પુરુષાર્થ સિદ્ધ થાય છે, અને એ પ્રભુના અર્થે કઈ રીતે છે. તો અહીંયા આગળ કીધું કે ચતુર્ભુજપણાથી 4 પુરુષાર્થ સિદ્ધ થાય. પ્રકટ સામે વિરાજવાથી અન્ય વિષયોનો સંચાર મનમાં ન થાય. પ્રકટ બિરાજમાન છે, તેથી અન્ય વિષયનો તો સંચાર થવો શક્ય ના રહ્યો. એટલે કહ્યું કે પ્રકટ સામે વિરાજવાથી અન્ય વિષયોનો સંચાર મનમાં ન થાય. ચતુર્દાદા ભીષ્મે એક જ વિનંતીમાં બધું એક સાથે કહી દીધું. વિનંતી એક કરી કે આપ અંત સમય સુધી મારી પાસે બિરાજમાન રહો, અને એમાં બધું જ આવી ગયું. કારણ કે 4 પુરુષાર્થ પણ સિદ્ધ થાય. પ્રભુ છે એટલે માયાથી જે મોહ ઉત્પન્ન થવાનો છે એ પણ ના થાય. આપના હાસ્યથી એ થયું, આપની દ્રષ્ટિથી લોચન દ્વારા પાપનું નિવારણ થયું, અને સર્વગુણનું દાન થયું.
કારણ કે મુખની પ્રસન્નતા પ્રભુ પદ દે છે. એટલે આ જે ધ્યાન પથમાં વિરાજમાન થયેલા પ્રભુ સર્વસિદ્ધિ પ્રાપ્ત કરાવી આપે. એટલે સર્વસિદ્ધિ પ્રાપ્ત થઈ, પુરુષાર્થ ચારે સિદ્ધ થયા, વિષય તો આવતા રહ્યા, કારણ કે એમ વિષયને તો રસ્તો જ નથી મળવાનો જ્યારે પ્રભુ બિરાજમાન છે. એટલે એ તો આવીને રહ્યા, એટલે વિષયનું પણ નિવારણ થઈ ગયું. એટલે આ એક માંગ્યું એમાં અનેક બધું આવી ગયું. એટલે ચતુર્દાદા ભીષ્મે એક જ વિનંતીમાં આ બધું એક સાથે કહી દીધું. દેવકીજી પાસે જે ચતુર્ભુજ મૂળ રૂપ ભગવાને પ્રકટ કર્યું હતું, તે મૂળ ચતુર્ભુજ સ્વરૂપે આજે પ્રભુ અંતકાલે ભીષ્મજી પાસે વિરાજે છે. આ સ્વરૂપ ચતુર્ભુજ સ્વરૂપના દર્શન આપ્યા છે, જે દેવકીજી પાસે પ્રકટ થયું હતું. કે દેવકીજીને તો વિનંતી કરવી પડી હતી કે પ્રભુ આપ સન્મનુષ્ય આકૃતિ લઈને બાલક સ્વરૂપે પધારો, આપને હું ગોદમાં લઉં એવા થઈ જાઓ. ત્યારે આપે આપનું સ્વરૂપ ચતુર્ભુજ સ્વરૂપ વિલીન કરીને આપ બાલ સ્વરૂપમાં પધાર્યા હતા. તો આવું જે ચતુર્ભુજ મૂળ સ્વરૂપ છે, એ સ્વરૂપે આજે પ્રભુ અંતકાલે ભીષ્મ પિતામહ પાસે વિરાજમાન થયા છે. ધર્મ પ્રણેતા પ્રભુ અને ધર્મ પ્રચારક ઋષિઓની ઉપસ્થિતિમાં સર્વધર્મજ્ઞ દાદા ભીષ્મજીએ ધર્મરાજ યુધિષ્ઠિરને કહેલા સર્વ ધર્મો. અહીંયા ધર્માચરણ પર પહેલેથી જ મૂકી દીધો ભાર કે આ બધાનું સ્વરૂપ જે બિરાજમાન છે ભીષ્મ પિતામહ પાસે, એ પણ બધા ધર્મનિષ્ઠ છે. કે ધર્મ પ્રણેતા પ્રભુ, કારણ કે ધર્મ આપનાર કોણ? તો પ્રભુ. અને એમની એના સંદર્ભમાં પણ નામ છે, એનો પણ ઉલ્લેખ આપણે કાલે કરીશું, એનું પણ મનન કરજો. પણ આવા જે પ્રભુ છે અને ધર્મ પ્રચારક ઋષિઓ, એની ઉપસ્થિતિમાં ધર્મજ્ઞ જે દાદા ભીષ્મ છે અને ધર્મરાજ યુધિષ્ઠિર છે, તો એ ધર્મરાજને કહેલા સર્વ ધર્મો એવું ટાઇટલ છે. વચમાં વખત જોઈને યુધિષ્ઠિરે દાદાને વિવિધ ધર્મો પૂછ્યા. ધર્મો વિવિધ છે, એમાં પણ કેટલાક પ્રબલ અને કેટલાક દુર્બલ છે કે નહીં, એવા સંદેહથી પૂછે છે. વળી દુઃખ તો સર્વને દેખાય છે, તે પોતે કરેલા કર્મના ફલરૂપે છે. વગર કરેલા કર્મનું ફલ તો ભગવાન કોઈને ભોગવાવે નહીં, પણ વેદ મતે તો ભગવાન જ સર્વ કરતા છે. તેથી ઋષિઓને પણ સંદેહ છે, તેઓ પણ તેથી સાંભળે છે. કર્મ માર્ગ જે આપણે નામ લીધા કાલ સંબંધી, એમાં જ પાછું એક નામ છે કર્મ માર્ગ નિયામક. કારણ કે જ્યારે એક જ મિનિટ, હા, કર્મ માર્ગ નિયામક એટલે કે કર્મથી થતા જન્મ મરણના ફેરાના નાશક. કારણ કે કર્મ માર્ગનું નિયામન તો આપ જ કરે છે, પણ એનાથી જે કર્મથી જે ફલ છે, કર્મથી ફલ કયું છે? જન્મ મરણના ફેરાનું. એ નાશ કરાવવામાં પણ કરાવનારા પણ આપ જ છો. તો અહીંયા આગળ જે કહ્યું કે વગર કરેલા કર્મનું ફલ તો ભગવાન કોઈને ભોગવાવે નહીં, પણ વેદ મતે, વેદના પ્રમાણે તો ભગવાન જ સર્વ કરતા છે. તેથી ઋષિઓને પણ સંદેહ છે. કેટલા મોટા સંદેહનું અહીંયા નિવારણ થવાનું છે. તેથી તેઓ પણ સાંભળે છે. કારણ કે પ્રશ્ન શું થયો? પ્રશ્નને સમજશો તો પછી ઉત્તરમાં કંઈક આપણે સ્પર્શ કરી શકીશું. એટલે રિપીટ કરું છું કે નિશાબેન કોના વાર થયા? હા, બસ આટલો પ્રશ્ન લઈ લઈએ. હા,
અ, વખત જોઈને યુધિષ્ઠિરે દાદાને ધર્મો પૂછ્યા છે કે ધર્મો વિવિધ છે, એમાં પણ કેટલાક પ્રબલ છે અને કેટલાક દુર્બલ છે કે નહીં, કે બધા જ ધર્મોનું શું મહત્વ છે એ રીતે પૂછે છે કે કેટલાક પ્રબલ છે અને કેટલાક દુર્બલ છે કે નહીં, એવા સંદેહથી પૂછે છે. વળી દુઃખ તો સર્વને દેખાય છે, બધાને દુઃખ તો દેખાય જ છે. એ પોતે કરેલા કર્મના ફલ રૂપે છે. વગર કરેલા કર્મનું ફલ તો ભગવાન ભોગવાવે નહીં. પણ વેદના મતે વેદનું શું કહેવું છે? વેદના મત પ્રમાણે તો સર્વ કરતા હરતા ભગવાન જ છે. તેથી ઋષિઓને પણ સંદેહ છે, તેઓ પણ તેથી સાંભળે છે. ભીષ્મે સર્વ ધર્મો કયા? ધર્મો 3 પ્રકારના છે: વેદમાં કહેલા, પુરાણમાં કહેલા અને લૌકિક એટલે કે પુરાણ અર્થવાદ સિદ્ધ. પુરાણ અર્થવાદ સિદ્ધ એટલે પુરાણમાંથી જે વાદ થઈને જે સિદ્ધ થયા હોય એ લૌકિક. તો વેદમાં કહેલા, પુરાણમાં કહેલા અને લૌકિક એટલે કે પુરાણ અર્થવાદ સિદ્ધ. વૈદિક ધર્મ 3 પ્રકારે છે. વેદમાં કહેલા એ વૈદિક. તો વૈદિક 3 પ્રકારના: શરીરાધિકારથી બાહ્ય પ્રવૃત્ત વર્ણાશ્રમ ધર્મ. જે દેહાદિથી જે થતા હોય એટલે શરીરના અધિકારથી શરીરાધિકારથી બાહ્ય પ્રવૃત્ત એટલે કે વર્ણાશ્રમ ધર્મ. વૈરાગ્ય અને આંતરપ્રવૃત્ત. બાહ્ય પ્રવૃત્તિ એ શરીર સંબંધી, વૈરાગ્ય અને આંતરપ્રવૃત્તિ મન સંબંધી. અને ત્રીજો સ્વતંત્ર રક્ષણ આદિ. ગોદાન વગેરે પૌરાણિક ધર્મ. તો વૈદિક ધર્મમાં 3 શરીર અધિકારથી, અને બીજું વૈરાગ્ય અને આંતરપ્રવૃત્ત, અને ત્રીજું સ્વતંત્ર એટલે કે રક્ષણ આદિ. આ બંનેથી સ્વતંત્ર, મન અને શરીર બંનેથી સ્વતંત્ર. ગોદાન વગેરે પૌરાણિક ધર્મ. રાજાદિના લૌકિક ધર્મ. સગુણ કર્મથી બંધન અને નિર્ગુણ કર્મથી મોક્ષ થાય. લોકમાં કર્મથી ફળ મળે તેમ બતાવવા માટે ભગવાન જેને ઉચ્ચે લઈ જવા ઈચ્છે તેની પાસે સારા કર્મ કરાવે, જેનું અધઃપતન કરાવવા ઈચ્છે તેની પાસે હીન કર્મ કરાવે. તેથી ઈશ્વર સર્વ કરતા છે અને જીવને ફલનો અનુભવ થાય છે. ટૂંકમાં અને વિસ્તારથી ભીષ્મે ધર્મો કયા? ધર્મ પ્રવચનથી પુરુષાર્થ સિદ્ધિ નથી તેમ સમજી ઉત્તરાયણનો કાલ આવતા દાદાએ પ્રવચન બંધ કર્યું. ઉત્તરાયણ થાય એ કાલમાં ધર્મ પ્રવચનથી પુરુષાર્થ સિદ્ધિ નથી એમ સમજીને ઉત્તરાયણનો કાલ આપે જવા દીધો, એટલે કે ત્યારે પ્રવચન બંધ કર્યું. આને ફરી વાગોડીશું, પણ અહીંયા મુખ્યત્વે વૈદિક, પૌરાણિક અને લૌકિક એવી રીતના 3 ધર્મ બતાવ્યા, અને એમાં વૈદિકમાં 3 બતાવ્યા, પુરાણમાં બતાવેલા ધર્મ એ ગોદાન વગેરે દ્વારા બતાવ્યા, અને રાજાના જે ધર્મ છે એ લૌકિક પ્રમાણે, કે અગર રાજાની પદવી છે એટલે ધર્મરાજ છે, તો આપના જે ધર્મો જે છે જે રાજાના સંબંધી, તો એ જે ધર્મો છે એ લૌકિક કયા. અને સગુણ કર્મ એટલે કે સારા કર્મથી સારા કર્મનું સારું ફળ ને બંધન અને નિર્ગુણ કર્મથી મોક્ષ. એટલે સગુણ કર્મ અહીંયા આગળ કઈ રીતે કહ્યું કે ગુણ સહિત. તો એ જે ગુણ સહિત થયેલા જે કર્મો છે, જે આમાં છે ને કર્મ અને ક્રિયામાં પણ બહુ મોટો ભેદ છે. આ બહુ ઊંડાણવાળો વિષય છે કે કર્મ કોને કહેવાય અને ક્રિયા કોને કહેવાય. તો જે સ્વ ઈચ્છાથી જાણીને
કરેલું હોય એ કર્મ કહેવાય અને જે સ્વતઃ થતું હોય એ ક્રિયા કહેવાય. તો એમાં ભેદ છે કે હવે અહીંયા શ્વાસોચ્છ્વાસની ક્રિયા છે એ સ્વતઃ જ છે. તો એમાં એ કર્મ નથી, એ ક્રિયા છે. પણ અગર જાણીને એના પ્રોઝ એન્ડ કોન્સ જે કહેવાય કે જેને તમને ફાયદા ગેરફાયદા કે એનાથી પ્રાપ્ત થતું જે ફળ એટલે કે રિઝલ્ટ ઓરિએન્ટેડ. ગઈ તો વખતે તું કહેતી હતી ને તે દિવસે નિશા કે કર્મ જાણીને જે કરે છે એનું કોઈ પ્રાયશ્ચિત નથી, હા પશ્ચાતાપ નથી એનો. હા, એટલે અગર પરીક્ષિત રાજા એટલે આગળ જે પરીક્ષિત રાજાનું આપણે ઉદાહરણ લીધું હતું, પણ આગળ આવી ગયું કે યુધિષ્ઠિર રાજાને જે આટલા બધા મર્યા ને, તો એમને એવું થયું કે આનો તો પશ્ચાતાપ ના થઈ શકે. એટલે જે સ્વાર્થપરાયણ છે અહીંયા આગળ એ લાઈન જ હતી કે હા, યુદ્ધમાં હું જીત્યો, રાજ્ય મળ્યું, પણ અનેક ક્ષત્રિયોનો વધ થયો, એ બધું પાપ મને લાગે. કેમ? કારણ કે જાણીને કરેલું. એટલે પછી અહીંયા પૂર્ણ રીતે ઉલ્લેખ પણ છે કે આવું જે જાણીને કાર્ય કર્યું છે મહાપાતક છે. તો એ મુક્તિ સોરી, એ મહાપાતકનું પ્રાયશ્ચિત ન હોય. એટલે કે નરકની સજા ભોગવું તો પણ આ પાપમાંથી મારી મુક્તિ ન થાય. સમજીને કરેલા મહાપાતકનું પ્રાયશ્ચિત ન હોય. એ આપણે એના સંદર્ભમાં લીધું ફોઈ, બરાબર છે. કારણ કે ત્યાં સમજી જાણીને કરેલું છે. તો એવું જે કર્મ છે એ પાતક છે અને એનું પ્રાયશ્ચિત ન થાય. ધર્માત્મા સર્વ કર્માત્મા. હા, એક જ મિનિટ. એના પર આપણે કાલે ઉલ્લેખ કરીશું. અત્યારે નામ સંબંધી આપણે નથી કરતા, પણ તમે લખી લેજો. તો એ જે 3 બતાવ્યા, વેદમાં કહેલા, પુરાણમાં કહેલા ગોદાન અને રાજાદીના ધર્મ, લૌકિક ધર્મ. આપણે મોટા ભાગે તો એવું જ ભાગવતજી પ્રમાણે છે કે રાજા છે તો એ નરકની ગતિને જ પ્રાપ્ત કરે છે. કારણ કે અમુક જે ધર્મો રાજા દ્વારા કરવામાં આવે છે એ જ પ્રાપ્ત કરાવવા વાળું બની જાય છે સ્વતઃ. એવા જ કર્મો થતા હોય છે કારણ કે પદવી જે બી પ્રાપ્ત કરેલી છે. કદાચ ભાગવતજીમાં ઉલ્લેખ અહીંયા આગળ પણ આવશે તો ખરું જ. એટલે સગુણ કર્મ જે ગુણ સહિત કરેલા છે, અને ગુણ તો છે જ, આપણને ગુણ તો લાગેલા જ છે પ્રકૃતિના, સત્વ રજસ તમસ. તો જે સગુણ કર્મ છે, કારણ કે કર્મ છે એટલે બંધન પ્રાપ્ત થવાનું છે, થવાનું છે, થવાનું. વ્યાસજીને સમાધિમાં દર્શન શું થયું? એક તો પ્રભુનું દર્શન થયું અને પછી બીજું શું થયું? આ બહુ જ યાદ એટલે પહેલેથી જે ચાલતું આવ્યું છે એ જ અત્યારે પણ છે. કલીના દર્શન. કલ્કીના દોષો જોવામાં આવે. ના, કલીના દોષો જોયા એવું નથી. વ્યાસજીને દર્શન તેનું થયું. પહેલા તો પ્રભુનું દર્શન થયું. કળિયુગમાં જીવનું શું થશે એમ? એ તો એમને દ્રશ્યમાન થયું એના કારણે તો એમને શોક ઉત્પન્ન થયો. એના લીધે તો એમનું મન ખિન્ન થયું અને એટલે તો નારદજી પધાર્યા અને નારદજીએ કીધું કે સમાધિ. જ્યારે પછી વ્યાસ આશ્રમ આગળ જ્યારે સમાધિમાં આપને પ્રભુના દર્શન થયા છે, એની સાથે સાથે દર્શન થયું છે. કલીના થયા ને દર્શન? ના, કલીના દર્શન થયા એટલે તો ખિન્ન થયો મન, અને મન ખિન્ન થયું એટલે તો નારદજી પધાર્યા. નારદજી પધાર્યા પછી તો કીધું કે આપ સમાધિમાં પ્રભુના દર્શન કરો, અને સમાધિ ભાષામાં આ બધું રચાયું. તો સમાધિમાં પ્રભુના દર્શન થયા વ્યાસ આશ્રમ પર, એની સાથે સાથે બીજું શું અનુભૂતિ થઈ? પ્રભુની લીલાનું અનુભવ થયો. ના, પ્રભુનું દર્શન થયું. આપણે ખબર છે બોરડીનાથી થયું હતું કે યુગલ ગીતમાં જે વર્ણન છે કે એક બોરનો પર સુવર્ણ પ્રકાશ પડ્યો અને એના દ્વારા જે પ્રભુના સ્વરૂપની અનુભૂતિ જે થઈ
તો પ્રભુના સ્વરૂપનું દર્શન થયું, એની સાથે સાથે પ્રભુની જે પ્રભુને આશ્રિત ઉત્તમ પ્રકારની પ્રભુને આશ્રિત જે શક્તિ છે એ કઈ? પ્રભુની ઉત્તમ શક્તિ જે પ્રભુને આશ્રિત છે એ કઈ? માયા. માયા. આદિની શક્તિ. માયા ના, આહ્લાદીની શક્તિ તો સ્વામિનીજી છે. માયા 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 true. હું માયા બોલતી હતી ને જેને પ્રભુ આધીન છે. આઈ નો, હું માયા બોલતી હતી પછી બધું આહલાદીની શક્તિ તો ઠાકોરજીની એકદમ પ્રિય શક્તિ છે એટલે હું બોલી ગઈ. આહ્લાદીની શક્તિ છે એ પ્રભુની એવી શક્તિ છે કે જેને પ્રભુ આધીન છે, અને માયા એ પ્રભુની એવી ઉત્તમ શક્તિ છે જે પ્રભુને આધીન છે. હા, બરાબર છે. બરાબર, ભેદ સમજાઈ ગયો. એટલે આવી જે માયાના અને વન મોર થિંગ, તમે જે સવારે હમણાં કાલનું કીધું ને, તો કાલ અને માયા એ બે ડિફરન્ટ વસ્તુઓ, રાઈટ? કાળ અને માયા એ બે અલગ અલગ. હા, બરાબર ને? ઓકે. હા. માયા એ છે ને એ જીવોને મોહ કરનારી ચિદંશની માયા છે. બરાબર, જેના દર્શન વ્યાસજીએ કર્યા. સત, બરાબર છે, અત, બરાબર. ચિદ અને આનંદ. તો જે ચિદંશ જે છે, જીવ છે એટલે ચિત્ત તો છે જ, સિદ્ધનો અંશ તો છે જ. કારણ કે તો જ આ 3 ગુણોથી, પ્રકૃતિના જે 3 ગુણોથી જે પ્રકટ થયા, એમાં ચિત્ત જે છે એ ચિદંશ છે. તો એ આ પૂર્ણ પુરુષોત્તમના દર્શન તો કર્યા જ છે, અને એમની જે ઉત્તમ શક્તિરૂપ એમના જ આશ્રય રહેનારી જે જીવોને મોહ ઉત્પન્ન કરાવનારી છે, એવી જે ચિદંશની માયા છે એના દર્શન આપે કર્યા. જીવોને મોહ ઉત્પન્ન કરાવનારી એટલે માયા, તો એના દર્શન કર્યા. હવે આ જે માયા જે ભગવાનના અંશરૂપ છે, એમાં જીવોનો મોહ જોયો, અને આ મોહના કારણે જ જે જન્મ મરણરૂપ અનર્થ થાય છે એ જોયું. એટલે આ મોહના કારણે જન્મ મરણરૂપ અનર્થ કઈ રીતે થાય? કારણ કે મોહના કારણે જે થતા સગુણ કર્મો છે. સગુણ કર્મો થવાના કારણ શું? માયા દ્વારા જનિત જે જીવને થયેલો મોહ, એ જ આપણને કર્મો કરાવે છે. કેવા કર્મો બોલી? સગુણ કર્મો કહ્યું ને, કે સગુણ કર્મથી બંધન અને નિર્ગુણ કર્મથી મોક્ષ. તો સગુણ કર્મ એટલે શું? ગુણ સહિત કરેલા કર્મ એટલે શું? આ સગુણ કર્મો છે એ ઉત્પન્ન કેવી રીતે થયા? મોહ દ્વારા. મોહ ઉત્પન્ન કેવી રીતે થયો? માયા દ્વારા. તો આ માયાથી જનિત થયેલો જે મોહ છે, એના દ્વારા થતા જે કર્મો છે એ જીવને, સગુણ કર્મો, એ જીવને જન્મ મરણના બંધનમાં નાખવા વાળા છે, અને એ જન્મ મરણનો અનર્થ સમાધિમાં જોયો છે. તમે જો આખું જે વ્યાસાશ્રમમાં અધ્યાય 7માં જે આપણે શરૂઆત, અને પછી કંઈક કારણ હતું ચિદંશની માયાનું સમજવાનું હતું, કે કંઈક, હા, એના કારણે પણ આપણે પાછું આખું જોયું હતું. પછી કોઈક બીજાએ કંઈક કીધું, એના કારણે ફરી આખું જોયું હતું. એટલે આ 2-3 વાર લઈ ગયા છે આ વસ્તુ આપણે. હા, પણ આજે તો એવો ક્વેશ્ચન ના, એટલે આ થાય જ. આ તો તમે લોકો સાંભળીને આટલું ગ્રાસ્પ કરો છો એટલે બહુ કહેવાય. કારણ કે હું તો વાંચું છું. વાંચવાનું અને સાંભળવાનું બે અલગ અલગ ક્રિયા છે. સાંભળવામાં બેઠા બેઠા ગમે ત્યાં પહોંચી જવાય, ચાલતું હોય કંઈ ને આપણે કંઈ હોઈએ, એટલે બહુ બહુ અઘરું છે. આ તો આપણને પ્રભુએ મેળવી આપ્યા છે બધા સરખાવાળા, કે આપણે આટલું સારી રીતે કરી શકીએ છીએ પ્રભુ કૃપાથી. પણ અહીંયા સગુણ કર્મો આવ્યા ને, એટલે આપણે આનો પાછો સંદર્ભ લીધો, કે વ્યાસજીને આ જ થયું કે અરે, આ જીવો તો આવા જન્મ મરણના ફેરામાં ફર્યા જ કરશે, કારણ કે માયાથી જનિત જે મોહ ઉત્પન્ન થયો છે, અને એના સંદર્ભમાં, એના આધારે જે સગુણ કર્મો થઈ રહ્યા છે, એ જીવને તો જન્મ મરણના બંધનમાં મૂકવા વાળા છે. એનું દર્શન કર્યું છે વ્યાસજીએ. અને પછી આ સાત્વત સંહિતા પ્રકટ થઈ છે. ભાગવતજી જે પ્રકટ થયા એની પાછળનું આખું, એટલે આપણે કેમ પહેલા અધ્યાયમાં, પહેલા સ્કંદમાંથી પણ આગળ નથી વધી શકતા, પણ એ જે ઊંડાણ છે આમાં,
એટલે આપણે આને છૂટું છૂટું ના, આ તો આપણને પ્રભુની કૃપા છે, રોજે કરી શકીએ છીએ. અઠવાડિયામાં એક કરો તો કઈથી કઈ એક દિવસ હોય તો ક્યાંથી ક્યાં ફર્યા કરો ખબર જ ના પડે, કારણ કે આ બધું કનેક્શન છૂટી જાય. આગળ જઈએ પાછળનું ભૂલી જવાય, રાઈટ? પણ અહીંયા આજ વ્યાધિ થઈ વ્યાસજીને કે આ જીવો તો આમાં ફસાવા વાળા છે, અને ત્યારે આ સાત્વત સંહિતા ભાગવતજી પ્રકટ થયા છે, જે કેવી ભક્તિ આપનાર છે. આ ભાગવતજી જીવને કેવી ભક્તિનું દાન કરે છે. મિલનબેન જતા રહ્યા છે, નહીં તો હમણાં તરત બોલો. સુદ્રઢ સર્વથી અધિક. એ તો મહાત્મા જ્ઞાનપૂર્ણ વસ્તુ, એ નહીં. નિશા પ્રેમ લક્ષણા ભક્તિ. ના, આ ભાગવતજી જીવને શોક, મોહ અને ભય, મોહને દૂર કરવા વાળી. હા, એટલે નિર્ગુણ આ બહુ મહત્વનું છે. આ શબ્દને ઘૂંટી રાખવાનો. નિર્ગુણ ભક્તિ થઈને આમ તમે ના જુઓ. ના ના, નિર્ગુણ ભક્તિ એવું કશું છે જ નહીં. શોખ મોહ ભય દૂર કરનારી ભક્તિ કેવી રીતે ગુણાતીત હોઈ શકે? ભક્તિનું એક જ સ્વરૂપ છે, સ્નેહ. હવે આ ખબર છે, બરાબર. પણ પ્રશ્ન પૂછે તે ઘડી યાદ નથી. ના, આને એટલે હું પ્રશ્ન યાદ રાખવા માટે નહીં, વાગોળવા માટે જ પૂછું છું. આપણે આ રીતે આગળ વધીએ ને, કોઈ આ રીતે આપણે આગળ વધીએ ને તો આપણી સમજ વધારે પાકી થાય, એટલા માટે. જો પ્રશ્નો નથી ને, ખરેખર કહું, પ્રશ્નો જવાબ નથી. એટલે જિજ્ઞાસા વૃત્તિનું સ્વરૂપ છે. પ્રશ્ન એ જિજ્ઞાસા વૃત્તિનું સ્વરૂપ છે. જો અગર પ્રશ્નો નથી થતા ને તો એ જિજ્ઞાસા નથી, અને જિજ્ઞાસા નથી ને તો જે પ્રાપ્ત ભાગવતજીમાંથી થવું જોઈએ એ નહીં થાય. ખ્યાલ આવ્યો? નિશાબેન તમે જ મ્યુટ થઈ ગયા. બધા જ મ્યુટ થઈ ગયા. હેતલબેન, અરે બીરવાબેન, નિશાબેન મ્યુટ થઈ ગયા છે. એક મિનિટ આપણે હા 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 હા, ભાગવત ભરવાનું સોરી ગયું સોરી, ભગવત. હું મ્યુટ થઈ ગઈ હતી મને. હા. હમણાં એટલે આ શોક, મોહ અને ભયને દૂર કરાવનારી જે ભક્તિ છે એ ભાગવતજી પ્રાપ્ત કરાવે છે. અને આ જે બધું કર્મનું બંધન, જે સગુણ કર્મો કહેવાય, એનું મુખ્ય કારણ એ કે માયાથી જનિત જે મોહ ઉત્પન્ન કરાવનારો છે એમાં જીવ ફસાયેલો છે, અને એના દ્વારા જે થતા કર્મો છે એ સગુણ કર્મો છે, અને એ જન્મ મરણ આપવા વાળા છે. એટલે સગુણ કર્મથી બંધન અને નિર્ગુણ કર્મથી મોક્ષ થાય છે. આપણે અહીંયા આગળ રાખીશું, હજી આગળની છણાવટ આગળ જે પણ હોય એ કાલે લઈશું, કારણ કે ઊંડાણવાળો વિષય છે. પણ અત્યારે ઘણી બધી છણાવટ થઈ ગઈ છે એના પર, કારણ કે પ્રભુ જ આ કરાવવા વાળા છે. જેને ઉચ્ચે લઈ જવા છે, જેને સાનિધ્યમાં રાખવા છે, એની પાસે એવા કર્મ કરાવશે જેને દૂર કરવા છે. કારણ કે પુષ્ટિ પ્રવાહ મર્યાદા, જેને દૂર કરવા છે પ્રવાહમાં પણ ફેરવવા પડશે ને. આ સૃષ્ટિ ચાલશે કેવી રીતે? પ્રવાહ એટલે પ્રભુના મનમાંથી પ્રકટ થયેલી, તો એ મનમાંથી પ્રકટ થયેલી ઈચ્છા સૃષ્ટિ પાછું પોતાની મનનું જ કર્યા કરે. તો એ જે છે એ પણ પ્રભુનું કરેલું છે. તો એવું કહ્યું કે જેને દૂર કરવા છે એની પાસે હીન કર્મ કરાવે. એટલે આપ જ સર્વ કરતા છે, અને જીવને ફલનો અનુભવ થાય છે. એટલે બધું ટૂંકમાં આ રીતે પ્રભુનું વર્ણન ભીષ્મ પિતામહે કરી દીધું ધર્મો દ્વારા. જે બધા ધર્મો સમજાવ્યા એના સંદર્ભમાં. તો અહીંયા આપણે રાખીશું. આપણે પછી પાછું એને ફરીથી વાગોળીશું. ભગવતી માસીએ નામ પણ એક લીધું હતું, એ પણ લેજો. વૈષ્ણવો પણ પધરાવજો, કારણ કે
આપણે જે રીતે વાત થઈ કે અભયનું દાન દેવા વાળા જે પ્રભુ છે એના સંદર્ભમાં, પછી આજે જે ધર્મો બતાવ્યા એના સંદર્ભમાં, કોઈ પણ પ્રકારે જે રીતે વૈષ્ણવો પધારે, કારણ કે 4 પુરુષાર્થ પણ બતાવ્યા છે, તો એ પ્રમાણે આપણે લઈશું કાલે. શ્રી વલ્લભાધીશ કી જય. આશરો લઈ લેજો. સોરી હા, પેલું ક્યારનું કીધું નીતાબેને પણ થોડુંક વાંચન કરેલું ને તો જરાક તમને વાગોળવું હોય ને તો પણ આટલું આપણે કરવું પડે એવું. એટલે જ હું વાંચન લેતા કરતી હોઉં છું. કશો વાંધો પણ એમાં ના કદાચ કોઈ મોડું વર્તન કર્યું મારે જ કે થઈ ટાઈમ જતું હોય છે. ના તમે કહો છો કે ટાઈમ યાદ કરાવવાનો એટલે ના સારું કદાચ છે, મારે જ થઈ જતું. માઇન્ડ બહાર જતું ને તમારું, એટલે બીજું કઈ નહીં. હા ચાલો ચલો લઈ લઉં, આશ્રય પદ લઈ લઉં લઈ મેં. લો.